વિસાવદરમાં રામનવમી અને સ્વામિનારાયણ જન્મ ઉત્સવે ભવ્ય શોભાયાત્રા સૌહાર્દનો સંદેશ। જૂનાગઢ જિલ્લાના વિસાવદર શહેરમાં રામનવમી તથા સ્વામિનારાયણ ભગવાનના જન્મ ઉત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા સંયુક્ત રીતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા દરમિયાન રામ મંદિર ચોકથી શોભાયાત્રાનો પ્રારંભ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ફરી રામ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું। વિશેષ નોંધનીય બાબત એ રહી કે વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે મુસ્લિમ સમાજ દ્વારા પણ શરબત વિતરણ કરવામાં આવ્યું હતું, જે સમાજમાં સૌહાર્દ અને એકતાનો સુંદર સંદેશ આપે છે। આ પ્રસંગે શહેરમાં ધાર્મિક અને સામાજિક એકતાનો માહોલ સર્જાયો હતો અને તહેવાર ભવ્યતા સાથે ઉજવાયો હતો। આજ રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મદિવસ નિમિત્તે વિસાવદર શહેરમાં વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। એના ભાગરૂપે આજે પણ વિસાવદરના રામજી મંદિર ચોકથી વિવિધ માર્ગો ઉપર સરસ મજાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું। આ શોભાયાત્રાના રૂટ ઉપર વિવિધ સામાજિક, સેવાકીય અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા શરબત અને ચા પાણીની સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી। સમગ્ર આયોજનમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા BAPS દ્વારા સરસ મજાનો ફ્લોટ્સ તેમજ વિસાવદર નગરપાલિકાના સેક્ટર દ્વારા પણ સુંદર મજાના ફ્લોટ્સનું આયોજન કરવામાં આવેલ હતું અને મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ જોડાયેલા હતા અને ખાસ કરી અને આ શોભાયાત્રામાં મુસ્લિમ સમાજ દ્વારા પણ સુંદર મજાનો શરબતનું આયોજન કરી અને શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી।